નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર અકોટી નજીક આવેલ શનિદેવ મંદિરમાં દાન પેટી અને પૂજારીના ઓરડામાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. 21,000 રોકડ રકમ અને સોનાની વીંટી અને ચાંદીની લકી સહિતના મત્તાની ચોરી કરી ચોર ઈસમો ભાગી છૂટ્યા. પૂજારીની અરજીના આધારે કરનાળી પોલીસે તપાસ શરૂ કરી. ડભોઈ તાલુકાના અકોટે ગામે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય માર્ગ ઉપર આવેલા શનિદેવ મંદિરમાં અજાણ્યા ઈસમો 2 દિવસ પૂર્વે ચોરીને અંજામ આપી ભાગી છૂટ્યા હતા. મળતી વિગત અનુસાર મંદિરના પૂજારી નિર્મળાદાસ બાપુ બહારગામ ગયા હોય તે અરસામાં અજાણ્યા ઈસમો દ્વારા મંદિરની દાનપેટી તેમજ પૂજારીના ઓરડામાં રહેલી તિજોરીમાંથી રોકડ રકમ કુલ 21,000 અને સોનાની વીંટી તેમજ ચાંદીની લકી સહિતના મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. સમગ્ર બનાવની જાણ પૂજારી દ્વારા ચાંદોદ કરનાળી પોલીસને કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી. મારું ગામ અકોટી છે. શનિદેવનું આશ્રમ આવ્યું છે રોડ ઉપર, કેવડિયા જતો સ્ટેચ્યુ જવાના રોડ ઉપર. ત્યાં આવો બેના બની ચોરી થઈ છે. હું બરોડા હતો, આવીને જોયું 6 વાગે ત્યાં તો તિજોરી તારો બધું તૂટેલું છે. કેટલો મુદ્દા માલ હતો? માલમાં 21,000 રૂપિયા હતા, સોનાની વીંટી હતી, લકી ચાંદીની હતી અને 2 થી 3 હજારનું પરચુરણ હતું. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કશું રહ્યું નહીં.